મોરબી નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં વધુ એક ભંગાણ આવ્યું છે। જી હા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાડિયાએ અપક્ષ પેનલ ઉતારી રાજકીય માહોલ ગરમાવ્યો છે। વોર્ડ નંબર 1 માંથી દેવાભાઈ અવાડિયાના પુત્ર અમિત દેવાભાઈ અવાડિયા સહિત સમગ્ર પેનલ દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી છે। આ પગલાથી સ્થાનિક રાજકારણમાં નવી ચળવળ સર્જાઈ છે। દેવાભાઈ અવાડિયાએ જણાવ્યું હતું કે તેઓ સતત લોકો વચ્ચે રહીને લોકોના કામ કરતા આવ્યા છે અને મતદારોની લાગણીને માન આપી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। પબ્લિકે અને પ્રજાએ અમને આગ્રહ કર્યો હતો એટલે જ અમે અપક્ષ ઉમેદવારી કરી છે। અને વટથી કહું છું કારણ કે અમારી પબ્લિકે, અમારી જનતાએ અમને વચન આપ્યું છે કે અમે અમિત દેવાભાઈ અવાડિયાને પોતાના ખંભા પર બેસીને એમનો વિજય રથ કાઢશું, વિજય સરઘસ કાઢશું। ગમે ત્યારે રાત્રે ફોન આવે તો રાત્રે અમે રાત્રે નાઇટ ડ્રેસ પહેરી નીકળી જાવ સારું કામ કરવા માટે। મારા વોર્ડની અંદર કદાચ ગમે તેને કહ્યું સવારે 9 વાગે હું કોલગેટ કરતો હોય, કોઈને ફોન આવ્યો કે અહીંયા આ વસ્તુ થઈ ગઈ છે તો હું 10 વાગે એની ઘરે પહોંચી જાઉં છું અને એનું કામ આપણે કરીએ છીએ। એટલા માટે ચૂંટણી લડી પબ્લિકને મતદારનો આગ્રહ જાજો હતો, તમે લડો, લડીને બતાવો, એટલા માટે અમે અપક્ષ ઉમેદવારી કરેલ છે।